સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેનો આ મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈની રેડનો મામલો સામે આવ્યો છે। તો ઊંડાણપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। મેઘ શાહ અને પિતા મહેન્દ્ર શાહનું સંયુક્ત ષડયંત્ર ઝડપાયું છે। પાલડીમાં આવિષ્કાર ફ્લેટમાં સતત 22 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। તો સર્ચ ઓપરેશનમાં કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે। 100 ગ્રામ સોનાના કુલ 889 જેટલા બિસ્કિટો મળી આવ્યા છે। 87.900 ગ્રામ સોનાના બિસ્કિટો મળી આવ્યા છે। સમગ્ર જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। કાયદેસરના પગલાં ભરવામાં આવશે। 22 કલાકથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, અમદાવાદના પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, રેડ કરવામાં આવી હતી, શું છે મામલો? જે પ્રમાણે ગઈકાલે અને મોડી રાતથી જે દરોડાની કામગીરી ડીઆરઆઈ અને એટીએસ બંને જે શરૂ કરી હતી ને, આ ડીઆરઆઈ અને એટીએસની કામગીરીની અંદર અધધ સોનું અને જ્વેલરી છે તે પકડાયું છે। અને જે આ સોનું જેના ફ્લેટમાં રાખવામાં આવ્યું હતું, ભાડાનો ફ્લેટ હતો, ને મહેન્દ્ર શાહ તેમજ મેઘ શાહ જે બંને પિતા પુત્ર છે જે મુંબઈમાં રહે છે, અને આ બંને અહીંયા જે સોનું છુપાવવાની જે માહિતી છે તે ડીઆરઆઈને મળી હતી, અને ત્યારબાદ એટીએસે તેને સાથ આપી અને બંને એજન્સીઓ દ્વારા આજે તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન જે પ્રમાણે ગણતરી કરતામાં વધારે જે સોનું છે તે નીકળી આવ્યું છે। 100 કિલો જેટલું જે સોનું છે તેની માતબાર રકમ જે અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે, અને સાથે જે જ્વેલરી જે છે તે પણ 1 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જે રોકડ જે છે તે મળી આવી છે। આ સાથે 3 કરોડ રૂપિયા જેટલી જે મોંઘી દાળ જે ઘડિયાળો છે તે પણ ડીઆરઆઈ જપ્ત લીધી છે। મોડી રાત સુધી સર્ચ ઓપરેશન દરમિયાન ઘણી બધી જે વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે, ઘણા બધા સોફ્ટ ડેટા પણ મળી આવ્યા છે, તેનું પણ જે એનાલિસિસ છે તે આગામી દિવસોમાં થવાનું છે। વાત કરવામાં મહેન્દ્ર શાહ અને મેઘ શાહની, તો આ બંને જે બાપ દીકરાની જે જોડી છે ને અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં જે લોકો છે તેની સાથે છેતરપિંડી કરી છે। આ સાથે તેમણે સેબીની સાથે પણ છેતરપિંડી કરી છે। સ્ટોક એક્સચેન્જની અંદર જે બંધ કંપનીઓ હોય તે બંધ કંપનીઓને શરૂ બતાવીને ત્યારબાદ તેના શેર જે છે તે ઉપર જશે તે પ્રમાણે જે જાહેરાતો કરી, તેના જે શેર છે તેના ભાવ વધશે તેવી જાહેરાતો તેના જે સર્કલ દ્વારા કરવામાં આવે, ત્યારબાદ રોકાણકારો તેની અંદર રોકાણ કર્યું અને કરોડો રૂપિયાની જે સંપત્તિ છે તે રોકાણ દ્વારા તેણે મેળવી, અને ત્યારબાદ સોનું અને જ્વેલરી અને જે ઘડિયાળો જે છે મોંઘીદાટ તે ખરીદી હતી। આ સોનું ક્યાંથી આવ્યું, કોણે ખરીદ્યું અને કોના દ્વારા ખરીદવામાં આવ્યું, અને અહીંયા રાખવામાં કેટલા સમયથી આવતું હતું, આ સાથે આવા કેટલા ફ્લેટ છે તેની પણ જે તપાસ છે તે ડીઆરઆઈ અને એટીએસ કરવાનું છે। પરંતુ આ એક જ જગ્યા ઉપરથી આજે મળેલું જે સોનું અને જે જ્વેલરી છે તે અંગેની તપાસ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે તમામ જે આની સાથે વાંધાજનક જે દસ્તાવેજો મળ્યા છે તેના એનાલિસિસની અંદર પણ હજી હજારોની સંખ્યામાં જે લોકોને રોડાયા બાદ જે કરોડો રૂપિયાની સંપત્તિ જે બાપ દીકરાએ બનાવી છે તે પણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ હોય તેવી આશંકા જે બંને એજન્સીને છે। તે દરમિયાન પણ જે કામગીરી છે તે આગામી દિવસોમાં શરૂ થવાની છે। 2024ની અંદર પણ આ રીતે જે લોકોને રોડાયા બાદ ફરી વખત આ રીતે જે કામગીરી છે તે તેના દ્વારા કરવામાં આવી હતી। એક બાદ એક જે મોટા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં જે સંપત્તિને લઈને ઈડી પણ આજે તપાસની અંદર ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે। કરોડો રૂપિયાની વસ્તુઓ જે ઘડિયાળોની જો વાત કરવામાં આવે, ઘડિયાળો જે વિદેશની ઘડિયાળો અહીં ખરીદવામાં આવી, જે તેઓ યુઝ કરતા હતા તેને ત્યાં રાખતા હતા, તો તે કોના દ્વારા ખરીદી અથવા તો તેના જે ટેક્સ ચોરી થઈ છે કેમ તે અંગેની પણ જે તપાસ છે તે બંને એજન્સી કરવાની છે। સાથે સાથે જે ફ્લેટ જે ભાડે રાખ્યો હતો, ભાડે જે આપવામાં આવ્યો હતો તે ક્યાં કારણથી ભાડે આપવામાં આવ્યો હતો, કારણ કે જ્યારે ભાડુઆત પોતાના પરિવારની સાથે રહેવા માટે કે તેને કોમર્શિયલ ઉપયોગ માટે રાખવામાં આવે છે તે અંગેની પણ જે તપાસ છે તે પણ કરવામાં આવશે। ભાડાકાર કરવામાં આવ્યો હતો કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે। ડીઆરઆઈના જે બાતમીદારો છે છેલ્લા 5 દિવસથી આ જે ગતિવિધિ છે, શંકાસ્પદ ગતિવિધિ તેની ઉપર નજર રાખી રહ્યા હતા। જે લોકોની આવન જાવન જે બેગો ભરીને થતી હતી, તો કરોડો રૂપિયાની જે રોકડ જે છે તેને પણ સગ્યા વગ્યા કરવાની જે માહિતી છે સામે આવી છે। આ સાથે જ તેઓ બંને બાપ દીકરો છે તે મુંબઈમાં રહે છે, અને સાથે જ અહીં તેના જે વહીવટ કરતા જે લોકો છે તેનું જે નેટવર્ક છે તેના દ્વારા વહીવટ કરતા હતા। એટલે જે વહીવટ જે થતા હતા કોઈ ઓફિસની અંદર નહીં, પરંતુ
પરંતુ જે ચાની લારીઓ ઉપર, ગલ્લા ઉપર અથવા ફૂટપાથ ઉપર રહીને જ્યાં તમામ જે લોકો છે રોકડની લેવડ દેવડ કરતા હતા તેવી પણ માહિતી સામે આવી છે. હાલ તો ફક્ત આટલું સોનું પકડાયું છે, પરંતુ હજી પણ એટીએસ અને ડીઆરઆઈને સંપૂર્ણ વિશ્વાસ છે કે હજી પણ ઘણા બધા ફ્લેટો અથવા ઘણા બધા બંધ મકાનોની અંદર આ રીતે ભાડા પર રાખીને તેઓએ આ રીતે સોનું જે છે તે રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર છુપાયું છે. તેને લઈને આગામી દિવસો મોટો આંકડો જે છે તે બહાર પૂરે આવશે અને આ આંકડો જે છે ખૂબ જ મોટો હશે અને શેર બજારમાં ભૂતકાળમાં હર્ષદ મહેતા જે પ્રમાણે લોકોને રડાવ્યા હતા તેવા જ જે મોડસ ઓપરેન્ડી છે આ બાલ દીકરો અજમાઈ રહ્યા છે. જી બિલકુલથી મેહુલ, આભાર આપનો. તો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીઆરઆઈએ સોનું, રોકડ તેમજ કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા છે. તપાસનું દોર યથાવત રહેશે. તો મેઘ શાહ અને પિતા મહેન્દ્ર શાહનું સંયુક્ત ષડયંત્ર ઝડપાયું છે.